નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે આરએમસીની જે કાંઈ બાબત છે એની આપણે આગળ વાત કરીએ. તો કે આરએમસી જે છે મિત્રો, એમાં પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મહાનગરપાલિકા છે અને જિલ્લાનું આરોગ્યનું માળખું કઈ રીતે હોય છે. આપણે જોયું છે સમગ્ર સિરીઝ દરમિયાન. તો આજે જે છે આમાંથી કેવા કેવા સવાલો પૂછાય છે એની આપણે ચર્ચા કરવી છે. તો જોઈએ મિત્રો, આરએમસી જે છે એના અંતર્ગત હેલ્થમાં તો કે આપણે આગળ આરએમસીમાં આગળ તો કે જે માળખું છે એની આપણે આજે ચર્ચા કરવી છે અને એમાંથી કેવા સવાલ પૂછાયેલા છે એની પણ ચર્ચા કરવી છે. આરોગ્યનું વહીવટી માળખું, આરોગ્ય છે એનું વહીવટી માળખું જે છે, આ માળખું કઈ રીતનું છે તો એની ચર્ચા કરવી છે આજે સંપૂર્ણ. હવે અહીંયાથી પહેલો તો કે કેવા સવાલ પૂછાય છે એની ચર્ચા કરું. અને આજની મોટિવેશન ટેગ છે કે ભાઈ ઝંખના પ્રબળ હશે, ઝંખના પ્રબળ હશે તો આભ પણ નીચું આવશે, ઝંખના પ્રબળ હશે તો આભ પણ નીચું આવશે, અને જો હોય ઉતાવળ તો તું પાંખો તૈયાર કર. તો મિત્રો, આજે આપણે હેલ્થમાં જોઈએ અગાઉ કેવા સવાલ પૂછાયેલા છે એની ચર્ચા કરીએ. અગાઉ મિત્રો આવો સવાલ આવેલો છે કે ભાઈ પીએચસી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે પીએચસી, આ પીએચસીમાં નીચેનામાંથી કયો સ્ટાફ હોતો નથી? પીએચસીમાં નીચેનામાંથી કયો સ્ટાફ હોતો નથી? અથવા એમ પણ પૂછી શકે છે હોય છે. નીચેનામાંથી પીએચસીમાં કોણ હોય છે? આવો સવાલ આવેલો છે. એ, બી, સી, ડી. ઓપ્શન એ મેડિકલ ઓફિસર, ઓપ્શન બી જીએનએમ સ્ટાફ, ઓપ્શન સી એક્સરે ટેકનિશિયન, અને ઓપ્શન ડી ફાર્માસિસ્ટ. હવે અહીંયાથી સવાલ પૂછાયેલો છે નીચેનામાંથી પીએચસીમાં કોણ હોતું નથી. તો મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ પીએચસીનું માળખું જે છે આખું પીએચસીનું માળખું એક ચાહે મહાનગરપાલિકાનું હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ, અને નગરપાલિકાનું હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જિલ્લામાં તો કે ગ્રામ્ય સ્તરે હોય પીએચસી તો પણ ખ્યાલ હોવો જોઈએ, અને શહેરીમાં હોય પીએચસી તો પણ તમને એના માળખાનો ખ્યાલ હોવો જોઈએ. તો આવો સવાલ પૂછાયેલો છે. ચાલો મિત્રો, વિડીયોને પોઝ કરો અને આન્સર આપવામાં શું આવશે. ઓપ્શન એ મેડિકલ ઓફિસર, ઓપ્શન બી જીએનએમ, ઓપ્શન સી એક્સરે ટેકનિશિયન અને ઓપ્શન ડી ફાર્માસિસ્ટ. ચાલો ફાસ્ટ આન્સર આપો. આમાં શું આવશે? ખાસ યાદ રાખજો, આમાં આવશે એક્સરે ટેકનિશિયન. એક્સરે ટેકનિશિયન છે, આવી કોઈ પોસ્ટ હોતી નથી. ત્યારબાદ એવો સવાલ પૂછાયેલો છે નેક્સ્ટ તો કે ત્યારબાદ એવો સવાલ પૂછાયેલો છે કે એફએચડબલ્યુ છે, એફએચડબલ્યુ નું સુપરવિઝન કોણ કરે છે? સુપરવિઝન કોણ કરે છે? આવો સવાલ પૂછાયેલો છે. તો તમને સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ. આમાં પણ 4 ઓપ્શન હતા, એ, બી, સી, ડી. આમાં તમને આમનામ ખ્યાલ આવી જશે. તો કે એમપીએચએસ, એફએચએસ, એસઆઈ કે એમઓ. તો કે એફએચડબલ્યુ છે એનું સુપરવિઝન સ્પેશિયલી કોણ કરે છે? એફએચએસ જે છે આ એનું સુપરવિઝન કરે છે. તો મિત્રો, આમાંથી તો કે આખું કે ભાઈ આપણા રાજ્ય જે છે એનું ગાંધીનગર સ્તરેથી આરોગ્યનું કેવું માળખું છે એની સંપૂર્ણ આપણે ચર્ચા કરવી છે. મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. જે આપણે નિઃશુલ્ક મિત્રો તમારા માટે એક વિડીયો બનાવવા માટે મારે પણ કેટલી મહેનત કરવી પડે છે. તો મિત્રો, તમે જે છે આને ફૂલ સપોર્ટ કરો, અને તમે અમારો ઉત્સાહ વધારવા કમેન્ટ પણ નીચે કરી શકો છો. કમેન્ટ બોક્સમાં એક કમેન્ટથી અમારો ઉત્સાહ અનેક ગણો વધે છે અને નવો વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો મિત્રો, જોઈએ તો કે જે આખું માળખું છે, જિલ્લા સ્તરનું માળખું છે કઈ રીતનું છે? જિલ્લા સ્તરનું આરોગ્યનું માળખું છે, આ માળખું કઈ રીતનું છે? તો કે ભાઈ રાજ્ય સ્તરથી વાત કરું કે ભાઈ રાજ્ય સ્તરે હેલ્થ જે છે આપણું આરોગ્ય છે, આ આરોગ્યનું માળખું કઈ રીતનું છે સાહેબ? તો કે આરોગ્યના માળખામાં 2 પાંખ પડે છે. એક છે વહીવટી પાંખ અને બીજી છે રાજકીય પાંખ. એક છે વહીવટી પાંખ અને બીજી છે રાજકીય પાંખ.
ભાઈ રાજકીય પાંખ અને વહીવટી પાંખ આવા બે પાર્ટ પડે છે. વહીવટી દ્રષ્ટિએ અલગ છે આરોગ્યના વડા અને રાજકીય દ્રષ્ટિએ આરોગ્યના વડા અલગ છે. જો વાત કરું રાજકીય દ્રષ્ટિએ આપણા આરોગ્યનો મેન હેલ્થનો કિંગ કોને કહેવાય? રાજકીય દ્રષ્ટિએ આરોગ્યનો કિંગ કોને કહેવાય? કમેન્ટ બોક્સમાં લખો લાઈવ. ભાઈ રાજકીય દ્રષ્ટિએ મેન કોને કહેવાય? તો કે રાજકીય દ્રષ્ટિ છે એમાં ગુજરાતમાં હેલ્થનો વડો કહેવાય આરોગ્ય અધિકારી, આરોગ્યનો જે કમિશનર છે, આરોગ્યનો કમિશનર. જો ખાસ અહીંયા જે છે આ લોકો જો આમાં સમજો વહીવટી છે, આ લોકો શું છે, આ એક્ઝામ ક્રેક કરીને આવ્યા છે, યુપીએસસી આપીને આવ્યા છે, એક્ઝામથી પાસ થઈને જે લોકો આવે છે વહીવટી છે અને ચૂંટાઈને આવે છે બધા નેતા. આપણા કેબિનેટના જે આરોગ્ય મંત્રી છે, કેબિનેટના જે આરોગ્ય મંત્રી છે, આ લોકો એક્ઝામ આપીને આવતા નથી, આ લોકો ચૂંટાઈને આવે છે. આરોગ્ય મંત્રી આપણા ગુજરાતના કિંગ કહેવાય. કઈ પાંખની વાત કરું છું હું? રાજકીય પાંખ. આ લોકો શું છે? ચૂંટાય છે, આ લોકો નેતા છે. જ્યારે આ લોકો યુપીએસસી યુપીએસસી આપીને આવે છે અગ્ર સચિવ ને બધા લોકો. તો આપણા ગુજરાતમાં ભાઈ રાજકીય પાંખમાં આરોગ્યના જો કોઈને કિંગ કહેવાય તો તે છે આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી તો કે હાલમાં કોણ છે? તો કે હાલમાં ગુજરાતના ઋષિકેશ પટેલ સાહેબ. ઋષિકેશ પટેલ જે છે, આ ઋષિકેશ પટેલ સાહેબ છે, આ ગુજરાતના આરોગ્ય મંત્રી છે. અને ભારતની વાત કરું તો કે ભારતના મનસુખ માંડવિયા જે છે આ ભારતના આરોગ્ય મંત્રી છે. તો મિત્રો રાજકીય પાંખમાં જો સર્વશ્રેષ્ઠ ગુજરાતમાં કોઈ પાસે સત્તા હોય તો તે ઋષિકેશ પટેલ સાહેબ છે. એ રાજકીય પાંખમાં સર્વોચ્ચ છે. એટલે તો કે રાજકીય સત્તા ભાઈ આપણા રાજ્ય લેવલે, રાજ્ય સ્તરે આરોગ્યનું માળખું કઈ રીતનું છે? તો કે સાહેબ રાજ્ય સ્તરે એક રાજકીય પાંખ છે, એમાં ચૂંટાયેલા છે આરોગ્ય મંત્રી છે, જે ચાહે કેબિનેટ કક્ષાના હોય ચાહે રાજ્ય કક્ષાના હોય, એ રાજકીય પાંખમાં ટોપ સ્તરે છે. પછી સાહેબ એક્ઝામ પાસ કરીને આવ્યો હોય એવા, તો કે એક્ઝામ પાસ કરીને આવ્યો હોય અને ગાંધીનગરમાં આરોગ્યની સર્વોચ્ચ સત્તા હોય, ગાંધીનગરમાં પદ હોય છે, એમાં કોણ હોય છે? તો કે અગ્ર સચિવ. યાદ રાખજો, અગ્ર સચિવ. અગ્ર સચિવ પણ શેના? હેલ્થને લગતા, આરોગ્યને લગતા. અગ્ર સચિવ પણ હેલ્થના અગ્ર સચિવ. ત્યારબાદ ગાંધીનગરમાં મેન જો કોઈ ભણીને કોઈ પોસ્ટ સૌથી ઉપર હોય ને તો અગ્ર સચિવ છે. એક્ઝામ પાસ કરીને જો કોઈ વ્યક્તિ પોસ્ટ ઉપર હોય તો અગ્ર સચિવ છે. અગ્ર સચિવ. ત્યારબાદ તો કે અગ્ર સચિવ પછી સાહેબ, તો કે અગ્ર સચિવ પછી સંયુક્ત સચિવ. અગ્ર સચિવ પછી સંયુક્ત સચિવ. મિત્રો આનો ક્રમ પૂછાઈ શકે છે, યાદ રાખજો. આરોગ્યનો અગ્ર સચિવ, ત્યારબાદ સંયુક્ત સચિવ, પણ સાહેબ શેને લગતા? હેલ્થના. અગ્ર સચિવ એક્ઝામ પાસ કરીને ગુજરાતમાં આરોગ્યની ટોપ જો કોઈ પોસ્ટ હોય તો તે છે અગ્ર સચિવ. અગ્ર સચિવ પછી સંયુક્ત સચિવ, અને સંયુક્ત સચિવ ત્યારબાદ તો કે અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, ત્યારબાદ તો કે નાયબ સચિવ. નાયબ સચિવ. નાયબ સચિવ, અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ત્યારબાદ તો કે ઉપસચિવ. ઉપસચિવ, ઉપસચિવ, અને આના અંતર્ગત હોય છે આરોગ્ય કમિશનર. આના નીચે કોણ હોય છે? ઉપસચિવના નીચે, તો કે ઉપસચિવના નીચે કદાચ જોવામાં તકલીફ પડતી હશે, આરોગ્ય કમિશનર. સૌથી નીચે હોય છે આરોગ્ય કમિશનર. તો મિત્રો ભાઈ આરોગ્યનું માળખું છે આપણા ગુજરાતમાં રાજ્ય સ્તરે કઈ રીતનું છે સાહેબ? તો કે ગુજરાતમાં રાજ્ય સ્તરે આરોગ્યનું માળખું સાહેબ બે પાર્ટમાં છે. એક તો કે રાજકીય પાંખ. સાહેબ રાજકીય પાંખ એટલે શું, કોને કહેવાય? રાજકીય પાંખ એટલે આપણા કોઈ નેતા જે છે, આરોગ્ય કમિશનર, આરોગ્યના મંત્રી જે છે એ રાજકીય પાંખમાં સર્વોચ્ચ નેતા છે. બીજું સાહેબ વહીવટી પાંખમાં એક્ઝામ પાસ કરીને આવ્યો એવા અગ્ર સચિવ. ગુજરાતમાં હેલ્થનો મેન કિંગ વાસ્તવિક વ્યક્તિ આને કહેવાય. વહીવટી પાંખમાં અગ્ર સચિવ હેલ્થ, સંયુક્ત સચિવ પણ શેના? હેલ્થના. નાયબ સચિવ પણ શેના? તો કે હેલ્થના. ઉપસચિવ પણ શેના? તો કે હેલ્થના. અને આરોગ્ય કમિશનર અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને આરોગ્ય કમિશનર. તમને મિત્રો સિમ્પલ સવાલ પૂછાય, આ ચાર સચિવને આપ્યા હશે, આ ચાર સચિવ જે છે, આ ચાર સચિવ તમને આપ્યા હશે કે ભાઈ ABCD, અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ. નીચેના સચિવોને ક્રમમાં ગોઠવો, ઉતરતાથી ચડતા ક્રમમાં, ચડતાથી ઉતરતા ક્રમમાં, અથવા તો કે હોદ્દાને કે ભાઈ ઉતરતાથી ચડતા ક્રમમાં ગોઠવાનું પૂછે, અથવા કયો હોદ્દો કોના પછી આવે, તો આવો તમને સવાલ પૂછાઈ શકે. બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ. સૌથી ઉપર અગ્ર સચિવ, ત્યારબાદ સંયુક્ત સચિવ, ત્યારબાદ તો કે નાયબ સચિવ, ત્યારબાદ ઉપસચિવ અને ત્યારબાદ આરોગ્ય કમિશનર.
સાહેબ આરોગ્ય કમિશનર છે, આરોગ્ય કમિશનર છે એના અંતર્ગત શું આવે? જો મિત્રો આપણે વાત કરી, ફરી એક વખત કહી દઉં છું, અગ્ર સચિવ છે, ત્યારબાદ સંયુક્ત સચિવ છે, ત્યારબાદ નાયબ સચિવ છે, ત્યારબાદ ઉપસચિવ છે. આ 4 પોસ્ટની નીચે હોય છે આરોગ્ય કમિશનર. અને આ આરોગ્ય કમિશનર જે છે, આરોગ્ય કમિશનર જે છે, આરોગ્ય કમિશનર જે છે, આ આરોગ્ય કમિશનરના અંતર્ગત સાહેબ શું આવે છે? તો કે આના અંતર્ગત પણ અલગ અલગ પોસ્ટ આવે છે. આના અંતર્ગત 4 અધિક નિયામક હોય છે. અહીંયાથી પણ સવાલ પૂછાય કે આરોગ્ય કમિશનરના અંતર્ગત નીચેનામાંથી કયા અધિક નિયામક આવતા નથી અથવા કયા અધિક નિયામક આવે છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આરોગ્ય કમિશનરના અંતર્ગત કયા અધિક નિયામક આવે છે. તો જોઈએ આમાં, તો કે પ્રથમ કે ભાઈ અધિક નિયામક પહેલા આરોગ્ય કમિશનરના અંતર્ગત આવે છે. અધિક નિયામક જે જાહેર આરોગ્યને લગતા છે, જાહેર આરોગ્ય. અધિક નિયામક પણ કેવા? તો કે જાહેર આરોગ્યને લગતા છે. ત્યારબાદ તો કે બીજા અધિક નિયામક કેવા? તો કે અધિક નિયામક આ શેને લગતા છે? તો કે પરિવાર અને કલ્યાણ. પરિવાર અને કલ્યાણ. હમ દો હમારે દો બાકી કે દો આને દો નહીં. 200 કરોડની વસ્તી નથી કરવાની, કુટુંબ નિયોજન અપનાવવાનું છે, પરિવાર કલ્યાણને લગતી બાબતો છે એ આ જોવે છે. ત્યારબાદ તો કે એક છે કે ભાઈ અધિક નિયામક તબીબી શાસ્ત્ર. અધિક નિયામક તબીબી શાસ્ત્ર, તબીબીને લગતા જે છે અધિક નિયામક છે, જે કોના અંતર્ગત છે? આરોગ્ય કમિશનરના અંતર્ગત છે. અને હજી એક છે અધિક નિયામક, ત્યાં જગ્યા નથી એટલે અહીંયા લખું છું. અધિક નિયામક તબીબી શિક્ષણ. તબીબી શિક્ષણ જે મિત્રો, જે વિદ્યાર્થીઓ તબીબીને લગતો અભ્યાસ કરે છે, ભાઈ MBBS કરે છે, આ છે ભાવનગરની વાત કરું તો કે જેલ સર્કલ પાસે સ્પેશિયલ મેડિકલ કોલેજ આવેલી છે. તો કે એ બધું કોના અંતર્ગત આવે? તો કે અધિક નિયામક તબીબી શિક્ષણના અંતર્ગત જે મેડિકલ કોલેજો છે એ બધું આમના અંતર્ગત આવે છે. અને એક જે છે એ મદદનીશ અધિક નિયામક હોય છે. અધિક નિયામક કેવા? તો કે મદદનીશ અધિક નિયામક. મિત્રો ફરી એક વખત કહું છું કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ આરોગ્યનું માળખું, તો કે સાહેબ 2 પાંખમાં છે. એક છે વહીવટી પાંખ, જે બધા ભણીને ડિગ્રી પ્રાપ્ત કરીને પરીક્ષા પાસ કરીને જાય છે, UPSC પાસ કરે છે. એમાં તો કે અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને એના નીચે આરોગ્ય કમિશનર. અને આરોગ્ય કમિશનર છે એના અંતર્ગત પણ અલગ અલગ 5 અધિક નિયામકો છે. તો કે એક અધિક નિયામક જે જાહેર આરોગ્યને લગતી બાબતો સંભાળે છે. બીજા અધિક નિયામક તો કે જે પરિવાર કલ્યાણને લગતી બાબતો સંભાળે છે. ત્રીજા અધિક નિયામક તો કે તબીબી શાસ્ત્રને લગતી બાબતો સંભાળે છે. ચોથા અધિક નિયામક તો કે તબીબી શિક્ષણને લગતી બાબતો સંભાળે છે. અને એક છે મદદનીશ અધિક નિયામક. આ બધા કેવા છે? તો કે વહીવટી પાંખમાંથી છે. રાજકીય પાંખમાં કાંઈ પ્રશ્ન જ નથી. ચૂંટાયેલા લોકો છે. તો કે ગુજરાતના આરોગ્ય મંત્રી છે એ વહીવટી પાંખમાં ટોપમાં છે. કોણ? તો કે ઋષિકેશભાઈ પટેલ. સાહેબ ભારતની વાત કરો તો કે ભારતમાં મનસુખભાઈ માંડવિયા. તમે ઇમેજમાં જોઈ શકો છો, જુઓ. જોઈએ આપણે એક જ મિનિટ મિત્રો. તો કે ભાઈ અધિક નિયામક જે છે આખું માળખું છે, મેં જોઈએ મિત્રો. આપણે અહીંયા જો આરોગ્ય મંત્રી કેબિનેટ કક્ષાના છે, મનસુખભાઈ માંડવિયા. આ છે આરોગ્ય મંત્રી, કઈ કક્ષાના છે? આ છે રાજ્ય કક્ષાના છે આરોગ્ય મંત્રી, આ મનસુખભાઈ માંડવિયા. આ કેબિનેટ કક્ષાના ક્યાં છે? તો કે ભારત. અને આ છે આપણું ગુજરાત, ગુજરાતમાં છે. હવે મિત્રો તો કે આપણે વાત કરી, શું વાત કરી? તો કે આપણે વાત કરી આરોગ્ય કમિશનર જે છે. આ બધી પોસ્ટો ક્યાં છે? ગાંધીનગર છે. ગાંધીનગરમાં છે આ બધા. હવે તો કે જિલ્લા સ્તરનું સાહેબ વહીવટી માળખું જોયું છે, રાજ્ય સ્તરનું તો વહીવટી માળખું જોયું. સાહેબ હવે જિલ્લા સ્તરે કોણ છે? જિલ્લા સ્તરે મેઇન કિંગ કોણ છે આરોગ્યમાં? તો કે જિલ્લા સ્તરનું માળખું જોવું છે. આપણે એની પણ ચર્ચા કરીએ. જિલ્લા સ્તરનું માળખું, જો અગ્ર સચિવ આજે હું બોલ્યો એ જ વસ્તુ છે કે ભાઈ રાજ્ય સ્તરે વહીવટી માળખું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય. હવે એમાં તો કે રાજકીય પાંખમાં કોણ છે? રાજકીય પાંખમાં આરોગ્ય મંત્રી છે, જે કેબિનેટ કક્ષાના છે. ત્યારબાદ
આરોગ્ય મંત્રી? તો કે રાજ્ય કક્ષાના છે. આ બધા કોણ છે? આ રાજકીય પાંખમાં છે. ત્યારબાદ તો કે સાહેબ વહીવટી પાંખમાં કોણ છે? જે મેં તમને ચર્ચા કરી, વહીવટી પાંખમાં સૌથી ઉપર કોણ છે? અગ્ર સચિવ છે. અગ્ર સચિવ. ત્યારબાદ તો કે અગ્ર સચિવ પછી છે સંયુક્ત સચિવ. સંયુક્ત સચિવ. ત્યારબાદ તો કે સંયુક્ત સચિવ પછી છે નાયબ સચિવ. નાયબ સચિવ. ત્યારબાદ તો કે ઉપસચિવ. અને ઉપસચિવ પછી છે આરોગ્ય કમિશનર. જે મેં હમણાં જે બોર્ડ વર્ક કર્યું આપણે અહીંયા જોયું જ છે આ બધી વસ્તુ. જો અગ્ર સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને આરોગ્ય કમિશનર જે આ બાબત છે. ને આરોગ્ય કમિશનરના અંતર્ગત કઈ પોસ્ટો આવે? તો કે આરોગ્ય કમિશનરના અંતર્ગત અધિક નિયામક જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શાસ્ત્ર, તબીબી શિક્ષણ અને મદદનીશ અધિક નિયામક. આ ક્યારે છે? રાજ્ય સ્તરે છે. હવે આપણે જોવું છે જિલ્લા સ્તરે આરોગ્યનું વહીવટી માળખું. જિલ્લા સ્તરે સાહેબ કેવી પોસ્ટો છે? તો કે જિલ્લા સ્તરે જોવું છે. જિલ્લા સ્તરે આ જો આરોગ્ય કમિશનર, એના અંતર્ગત તો કે અધિક જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી સેવા, તબીબી શિક્ષણ અને મદદનીશ અધિક નિયામક જે છે આ બધા આરોગ્ય કમિશનરના અંતર્ગત છે, જે રાજ્ય સ્તરનું માળખું છે. ત્યારબાદ મિત્રો જોવું છે હવે જિલ્લા સ્તરે. જિલ્લા સ્તરે, જિલ્લા સ્તરે આરોગ્યનું માળખું. મિત્રો જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી લિંક શેર કરજો. ઘણું બધું જાણવા મળશે મિત્રો. જિલ્લા સ્તરે આ એક વિડીયો બનાવવા પાછળ મિત્રો મારી મિનિમમ 6 કલાકની મહેનત હોય છે. જિલ્લા સ્તરે તો કે આરોગ્યનું માળખું. જિલ્લા સ્તરે કોણ હોય છે? તો કે જિલ્લા સ્તરે પહેલા તો જિલ્લાનો કિંગ હોય છે. જિલ્લાનો કિંગ કોણ હોય છે? ડીડીઓ. સાહેબ ડીડીઓ એટલે શું? ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાનો કિંગ કહેવાય. તો આ આરોગ્યને લગતો વ્યક્તિ છે? ના. તો સાહેબ આરોગ્યની પોસ્ટ કઈ? આરોગ્યને લગતી પોસ્ટ છે મિત્રો CDHO. CDHO તમે જિલ્લામાં નોકરીએ લાગ્યા અને કાંઈ પણ બદલી કરાવવાનું કાંઈ પણ કામ હોય તમારે CDHO સાહેબને મળવું પડે. CDHO સાહેબ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી. જિલ્લાનો આરોગ્યનો કિંગ જો કોઈને કહેવાય તો તે CDHO છે. ફૂલ ફોર્મ યાદ રાખજો, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. જિલ્લાના મેઇન આરોગ્ય અધિકારી જો કોઈ હોય તો તે છે CDHO. CDHO કે ભાઈ DDO છે, ત્યારબાદ CDHO છે. આ CDHO ના અંતર્ગત સાહેબ કઈ કઈ પોસ્ટ આવે છે? તો કે CDHO છે એના અંતર્ગત અલગ અલગ પોસ્ટો આવે છે. જોઈએ આપણે સાહેબ CDHO ના અંતર્ગત કોણ આવે છે? CDHO ના અંતર્ગત પહેલું તો આવે ADHO. ADHO એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. એડિશનલ એટલે વધારાના. વધારાના એટલે વધેલા નથી. વધારાના એટલે તો કે આમને મદદનીશ, એક્સ્ટ્રા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. CDHO ના અંતર્ગત આ આવે છે. આ માળખું કયું છે મિત્રો? ફરી એકવાર કહું છું, આ જિલ્લા સ્તરનું માળખું છે ADHO. ત્યારબાદ ADHO જે છે આમના અંતર્ગત આવે છે. ત્યારબાદ DMO ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર. આ પણ CDHO ના અંતર્ગત કામ કરે છે. ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર છે. ત્યારબાદ તો કે ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર છે. જિલ્લામાં કાંઈ પણ કોઈ પણ તકલીફ થાય તો ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર છે. ઓચિંતાની કંઈ મહામારી એપેડેમિક સર્જાય તો DAO છે, ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર છે. ત્યારબાદ તો કે DKO ડિસ્ટ્રિક્ટ ક્ષય ઓફિસર છે. ક્ષયને લગતી જે કાંઈ બાબતો છે એ આ સંભાળે છે. ત્યારબાદ તો કે ડિસ્ટ્રિક્ટ RCHO, જિલ્લાના RCHO અધિકારી છે. ડિસ્ટ્રિક્ટ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ RCHO છે. પછી તો કે આમના અંતર્ગત THO છે, તાલુકા હેલ્થ ઓફિસર. તાલુકા હેલ્થ ઓફિસર. મિત્રો ખાલી એકવાર તમે આ વિડીયો જોઈ લો, જીવનમાં ક્યારેય આરોગ્યનું માળખું જોવાની જરૂર નહીં પડે. ખાલી એકવાર વ્યવસ્થિત સમજી લો. ગમે ત્યાંથી 360 ડિગ્રીએ ગમે ત્યાંથી એ લોકો પૂછે, તમને ખ્યાલ આવી જશે. તો કે જિલ્લા સ્તરે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. એના પછી તો કે CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. ત્યારબાદ તો કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ક્ષય ઓફિસર, ડિસ્ટ્રિક્ટ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર. પછી તો કે THO તાલુકાનો કિંગ જેને કહેવાય, તાલુકા હેલ્થ ઓફિસર. એ આવે કોના અંતર્ગત? તો કે એ સાહેબ આવે CDHO ના અંતર્ગત આવે. કોના અંતર્ગત આવે? CDHO ના અંતર્ગત આવે છે. હવે સાહેબ અહીંયાથી શરૂ થાય છે કે ભાઈ THO છે, એના પછી કોણ આવે? તો કે THO જે છે, THO નામની જે પોસ્ટ છે આના અંતર્ગત
સમજો મિત્રો, અહીંયા લખું છું THO જે છે આ તાલુકાનો કિંગ કહેવાય. આના અંતર્ગત કોણ આવે છે સાહેબ? તો કે THO જે છે એના અંતર્ગત આવે એક તો કે THS તાલુકા હેલ્થ સુપરવાઇઝર, બીજું આવે THV તાલુકા હેલ્થ વિઝિટર, અને ત્રીજું આવે MO મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ વિઝિટર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર. હવે મિત્રો બરાબર સમજો, આ તાલુકા હેલ્થ સુપરવાઇઝર છે શું કરે? તો કે MPHW ના જે સુપરવાઇઝર છે એને કહેવાય MPHS. MPHW ના સુપરવાઇઝરનું સુપરવિઝન કરે કોણ? THS. કોનું સુપરવિઝન કરે? MPHS. આનું સુપરવિઝન આ લોકો કરે. ત્યારબાદ આ THV શું છે સાહેબ? તો કે FHW ના સુપરવાઇઝર, એને શું કહેવાય? FHS. પૂછાયેલો સવાલ છે. ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. FHW ના સુપરવાઇઝરનું સુપરવાઇઝન કોણ કરે? સુપરવિઝન કોણ કરે? તો કે THV. આ કોનું સુપરવિઝન કરે? FHS. આનું સુપરવિઝન કરે. હવે MPHS કોનું સુપરવિઝન કરે? MPHW ની ઉપર હોય. FHS કોનું સુપરવિઝન કરે? FHW ની ઉપર હોય. તો એની ઉપર કોણ હોય તાલુકામાં? THV. અને MPHS ની ઉપર કોણ હોય? THS. પછી MO મેડિકલ ઓફિસર. અહીંયાથી લગતા ઘણા સવાલો પૂછાયેલા છે. હવે તો કે આપણે PHC ને લગતું માળખું જોઈશું આખું. જોઈએ મિત્રો, જોઈએ. જો મિત્રો, જિલ્લા સ્તરે વહીવટી માળખું, DDO છે, જિલ્લાનો કિંગ કહેવાય. ત્યારબાદ CDHO છે, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. ત્યારબાદ ADHO છે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. મિત્રો તમે અમારી ચેનલને લાઇક નથી કરી તો લાઇક કરો, અને જો તમારા PPT જોતી છે તો નીચે આપેલી લિંકમાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. ADHO એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. ત્યારબાદ જિલ્લા RCHO અધિકારી, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર, જે મહિલા અને બાળકને લગતું કામગીરી કરે છે, જિલ્લા RCHO જે છે. ત્યારબાદ તો કે CDHO નીચે આવે DMO ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર. છે એ આવે છે. ત્યારબાદ હજી એક આવે છે ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર જે છે, એપેડેમિક ઓફિસર છે એ પણ આના અંતર્ગત આવે છે. DEO ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર છે. પછી જિલ્લા ક્ષય અધિકારી છે. ભાઈ CDHO ના અંતર્ગત કોણ કોણ આવે? જે હમણાં મેં લખ્યું કે ભાઈ ADHO આવે, જિલ્લા RCHO અધિકારી આવે, ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર આવે, જિલ્લામાં કોઈ એપેડેમિક થઈ હોય તો ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર આવે, જિલ્લા ક્ષય અધિકારી આવે, જિલ્લા તબીબી અધિકારી આવે. પછી તો કે THO આવે, THO ના અંતર્ગત તો કે MO આવે, THV આવે, THS આવે, જે મેં તમને હમણાં કીધું. બરોબર. તો હવે આપણે જોવું છે MO ના અંતર્ગત કોણ આવે? THV અને THS ની વાત કરી. આ THV એટલે કોણ? FHW ના સુપરવાઇઝર. અને THS એટલે કોણ? તો કે ભાઈ MPHW ના સુપરવાઇઝર. હવે જોઈએ આગળ. તો કે જોઈએ કે ભાઈ આપણે THO સુધી જોયું. THO ના અંતર્ગત 3 પોસ્ટ આવે. એક તો કે MO ક્યાં આવે? PHC માં આવે. હવે અને બીજું તો કે THS તાલુકા હેલ્થ સુપરવાઇઝર, THV તાલુકા હેલ્થ વિઝિટર. આ તો છે જ તે કોના અંતર્ગત? તો કે તાલુકા અંતર્ગત છે, સુપરવિઝન કરે છે. હવે MO ના અંતર્ગત સાહેબ શું આવે? તો કે મેડિકલ ઓફિસર છે, એના અંતર્ગત શું આવે? તો કે MO અંતર્ગત પહેલી પોસ્ટ તો આવે એને નોર્મલી તો કે MPHS ની જરૂર પડે. MPHS છે એટલે કોણ છે? MPHW ના સુપરવાઇઝર છે. એનું તો કે આ તો THS તો સુપરવિઝન કરશે જ તે, સાથે સાથે MO ના અંડર નીચે પણ આવશે. પછી બીજું આવશે FHS. હવે આ કોણ છે? FHW ના સુપરવાઇઝર છે. આમનું સુપરવિઝન કોણ કરશે? તો કે આમનું સુપરવિઝન કરશે THV તાલુકા હેલ્થ વિઝિટર છે, એ તો સુપરવિઝન કરશે જ તે, પણ પોસ્ટ કોના નીચે આવે? MO ના અંતર્ગત આવે, મેડિકલ ઓફિસરના અંતર્ગત. ત્યારબાદ મેડિકલ ઓફિસરના અંતર્ગત કોણ આવે? તો કે MPHW. કોણ આવે છે? MPHW. ત્યારબાદ FHS ના અંતર્ગત કોણ આવે? તો કે FHW. જો તમે સમજો, MO ના અંતર્ગત જ આ બધી પોસ્ટ છે. MO જે છે એના અંતર્ગત જો વ્યવસ્થિત લખતું એટલે તમને ખ્યાલ આવે. MO જે છે એના અંતર્ગત જ આ બધી પોસ્ટ છે. મેડિકલ ઓફિસર જે છે, એના અંતર્ગત જ છે આ પોસ્ટ. જોઈએ, આ તો તમને તાલુકાવાળું તો ખ્યાલ આવી ગયું. તો કે MO જે છે મેડિકલ ઓફિસર સાહેબ, આના અંતર્ગત કઈ પોસ્ટ આવે? તો કે જોઈએ આપણે મેડિકલ ઓફિસરના અંતર્ગત કઈ પોસ્ટ આવે? તો કે એક તો આવે MPHS, બીજું આવે FHS, ત્યારબાદ આવે
તો કે આમના અંતર્ગત જ આવે લેબટેક, ત્યારબાદ આવે ફાર્માસિસ્ટ, ફાર્મા, ત્યારબાદ તો કે વહીવટી સ્ટાફ, ત્યારબાદ તો કે જગ્યા નથી એટલે અહીંયા લખું છું વહીવટી સ્ટાફ, ત્યારબાદ આવે જીએનએમ, જે સ્ટાફ નર્સ જેને કહેવાય, સ્ટાફ નર્સ, જીએનએમ, સ્ટાફ નર્સ. હવે તો કે આ બધા કોના અંતર્ગત આવે? એમઓના અંતર્ગત. અહીંયાથી મિત્રો સવાલ અવારનવાર પૂછાય છે, યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે એમપીએચએસના અંતર્ગત કોણ આવે? એમપીએચડબલ્યુ. એમઓ હવે આના અંતર્ગત આવે તો એમઓના અંતર્ગત પણ કહી શકાય, એમઓના અંતર્ગત પણ આવે. એફએચએસના અંતર્ગત કોણ આવે? એફએચડબલ્યુ જે છે આમના અંતર્ગત આવે. હવે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ જે છે આ બેયના અંતર્ગત કોણ આવે? તો કે આ બેયના અંતર્ગત આવે ફેસિલેટર જે છે આ કોણ છે? તો કે આ આશા વર્કરના સુપરવાઇઝર છે, એના અંતર્ગત કોણ આવે? આશા. એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ, આનું પૂરું નામ યાદ રાખજો, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ઘણીવાર પૂછાયેલું છે. આ કેવા છે? માનદ કર્મચારી છે, જે હમણાં પૂછાયેલું છે, વીએમસીની એક્ઝામ ગઈ રવિવારે આની પહેલાં, એમાં પૂછાયેલું છે. ફેસિલિટર છે, આશા છે, અને આશા નીચે કોણ છે? ગ્રામજનો એટલે કે નાગરિકો. તો આ આખું જે માળખું છે એને લગતું છે. આ આખું માળખું જે છે મિત્રો, આ જિલ્લા સ્તરનું માળખું છે. મિત્રો યાદ રાખજો, તમને પૂછાય કે સરકારની કોઈ પણ સેવા લોકો સુધી પૂરી પાડવામાં સેતુરૂપ જો કોઈ બનતું હોય તો તે આશા છે, આશા વર્કર છે. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત આ પોસ્ટ આવે છે 2005. નેશનલ રૂરલ હેલ્થ મિશન જે છે આના અંતર્ગત આખી પોસ્ટ ઊભી કરવામાં આવે છે. જોઈએ હવે મિત્રો, હવે જો એમઓ જે છે એના અંતર્ગત આ બધી પોસ્ટ આવે છે. વહીવટી સ્ટાફમાં સાહેબ કોણ હોય? એક કમ્પ્યુટર ઓપરેટર હોય, એક પીયુન હોય. એમઓને એક ઓપરેટર આપી દો ને એક પીયુન આપી દો મિત્રો, કાંઈ ખરેખર જરૂર પડતી નથી. તાલુકામાંથી જે કાંઈ મંગાવે રિપોર્ટ એ તો કંઈ ઓપરેટર આપે છે, મેન તો એ જ હોય છે. એફએચએસ છે, એમપીએચએસ છે, એના એફએચએસના અંતર્ગત આવે એફએચડબલ્યુ, એમપીએચએસના અંતર્ગત આવે એફએચડબલ્યુ. એના અંતર્ગત તો કે ફેસિલેટર, આંગણવાડી વર્કર જે છે એ આવે છે. એની નીચે આશા વર્કર અને એની નીચે નાગરિકો જે છે એ આવે છે. ત્યારબાદ લેબટેક છે, ફાર્માસિસ્ટ છે, જીએનએમ છે, આ બધું પીએચસીમાં કે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? પીએચસી, પ્રાથમિક હેલ્થ સેન્ટર છે, ત્યાં જોવા મળે છે. જોઈએ મિત્રો, હવે મહાનગરપાલિકા એ વહીવટી માળખું. મહાનગરપાલિકાએ સાહેબ વહીવટી માળખું કઈ રીતે હોય છે? તો કે મહાનગરપાલિકા જે છે એમાં વહીવટી માળખું, તો કે મહાનગરપાલિકામાં એક તો કે ભાઈ કમિશનર હોય છે. મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર હોય છે. આ મ્યુનિસિપલ કમિશનર હોય છે. એના અંતર્ગત તો કે ડેપ્યુટી કમિશનર ઓફ હેલ્થ, આ એના અંતર્ગત હોય છે ડેપ્યુટી કમિશનર ઓફ હેલ્થ. ત્યારબાદ તો કે આના અંતર્ગત કોણ હોય છે? તો કે આના અંતર્ગત હોય છે MOH, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. હવે આના અંતર્ગત બે પાર્ટ પડે છે મહાનગરપાલિકામાં, ખાસ યાદ રાખજો. આના અંતર્ગત બે પાર્ટ પડે છે. એક છે અર્બન પીએચસી. કેટલી વસ્તી હોય છે? 50,000ની વસ્તી હોય છે. નોર્મલ સાહેબ કેટલી વસ્તી હોય છે? 30,000ની વસ્તી હોય છે. અર્બન પીએચસી જે છે આના અંતર્ગત કોણ હોય છે? એમઓ હોય છે, મેડિકલ ઓફિસર હોય છે. અને મેડિકલ ઓફિસરમાં નોર્મલ સ્ટાફ મેં તમને કીધું શું જોઈએ? ઓપરેટર જોઈએ, પીયુન જોઈએ, આ વહીવટી સ્ટાફ છે. ત્યારબાદ તો કે લેબટેક આવે, ફાર્માસિસ્ટ આવે. ત્યારબાદ તો કે સ્ટાફ નર્સ આવે, જેને જીએનએમ કહેવાય, સ્ટાફ નર્સ આવે. ત્યારબાદ તો કે એમપીએચએસ આવે, એમપીડબ્લ્યુના સુપરવાઇઝર, એફએચએસ આવે, એમપીડબ્લ્યુ આવે, એફએચડબલ્યુ આવે. આ બધા અર્બન પીએચસી છે, એમઓના અંતર્ગત આવે. હવે બીજું સાહેબ શું છે? તો કે મહાનગરપાલિકામાં બીજું છે તો કે હેલ્થ ઓફિસર, એચઓ, જેને કહેવાય હેલ્થ ઓફિસર. હેલ્થ ઓફિસર જે છે એના અંતર્ગત આવે ડેપ્યુટી હેલ્થ ઓફિસર, જેને આપણે ડીએચઓ કહી શકીએ. DHO, ડેપ્યુટી હેલ્થ ઓફિસર. ભાઈ મહાનગરપાલિકામાં આ અર્બન વાળું, પીએચસી વાળું, એમઓ વાળું તો તમને યાદ રહી ગયું સાહેબ. તો યાદ રાખવાનું શું છે? આ છે
એચઓ છે એના અંતર્ગત આવે છે ડીએચઓ. એચઓ એટલે તો કે હેલ્થ ઓફિસર. હેલ્થ ઓફિસર. હેલ્થ ઓફિસર એના અંતર્ગત તો કે ડેપ્યુટી હેલ્થ ઓફિસર. ડેપ્યુટી હેલ્થ ઓફિસર. ત્યારબાદ તો કે પીએચએસ એટલે શું સાહેબ? તો કે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. પબ્લિક હેલ્થ સુપરવાઇઝર ટૂંકમાં લખું છું પીએચએસ. ભાઈ એચઓ છે એના અંતર્ગત ડીએચઓ છે એના અંતર્ગત પબ્લિક હેલ્થ સુપરવાઇઝર છે. પબ્લિક હેલ્થ સુપરવાઇઝર પછી શું આવે સાહેબ? તો કે જો અહીંયા લખું છું પબ્લિક હેલ્થ સુપરવાઇઝર પછી આવે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર CSI. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર. એના અંતર્ગત આવે સાહેબ SI સેનેટરી ઇન્સ્પેક્ટર. તમે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં લાગો BMCમાં મિત્રો 40,000 પગાર છે, 50 થવાનો છે. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર પછી એના નીચે છે SSI મદદનીશ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે આને કહેવાય, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર SSI. એની પછી છે તો કે મુકાદમ. મુકાદમ અથવા સિપાઈ. આ એક મુકાદમની નીચે 15-20 જણા વાળવાવાળા હોય છે, સાફ સફાઈવાળા કર્મચારી જે છે પાયાના કર્મચારી જેને કહેવાય મુકાદમ અથવા સિપાઈ. અને એની નીચે હોય છે સફાઈ કર્મચારી. મિત્રો દેશના કોઈ પણ ઓલામાં સફાઈ કર્મચારી જે છે, કોઈ પણ નેતા આવે ત્યાંથી માંડીને આ લોકોનું જે કામ છે બહુ અઘરું છે. ઘણી વાર તો મિત્રો રાતો સુધી જાગીને પણ એ સાફ સફાઈ કરે છે. એટલે તો કે મહાનગરપાલિકામાં એચઓ હેલ્થ ઓફિસર એના અંતર્ગત ડીએચઓ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર એના નીચે પીએચએસ પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. એના પછી તો કે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર એના નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર એના નીચે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર SSI. એના પછી તો કે મુકાદમ અને લાસ્ટમાં છે સફાઈ કર્મચારી. અને આ બધા કોણ કેમાં હોય છે? આ બધા એક વોર્ડમાં હોય છે. શેમાં હોય છે? એક વોર્ડમાં હોય છે. જોઈએ પીપીટીમાં મિત્રો. જો મહાનગરપાલિકાનું વહીવટી માળખું મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાનો કિંગ કહેવાય. ડેપ્યુટી કમિશનર ઓફ હેલ્થ આ છે. પછી તો કે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થના અંતર્ગત એક આવે છે હેલ્થ ઓફિસર. બીજું તો કે એમઓ કેમાં તો કે અર્બન PHCમાં કેટલી વસ્તીઓ હોય? 50,000ની વસ્તી અર્બન PHC હોય છે. એના અંતર્ગત તો કે MPHS FHS ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન્સ અને વહીવટી સ્ટાફ આ બધા એના અંતર્ગત આવે છે. હજી એક પોસ્ટ રહી ગઈ કઈ તો કે GNM. હવે હેલ્થ ઓફિસર જે છે એચઓ છે આ છે આખું અલગ માળખું છે. એચઓ જે છે એ આપણે જોઈએ આ અર્બન PHC જોયું. હવે જો આ માળખું જોઈએ આપણે જો એચઓ મેં વાત કરી ને હેલ્થ ઓફિસર એના નીચે ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેં શોર્ટમાં લખ્યું એચઓ હેલ્થ ઓફિસર એના નીચે ડીએચઓ ડેપ્યુટી હેલ્થ ઓફિસર એના નીચે પીએચએસ પબ્લિક હેલ્થ સુપરવાઇઝર એના નીચે CSI ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર એના નીચે SI એના નીચે SSI સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જે બધી મેં વાત કરી. એના નીચે તો કે મુકાદમ છે, સફાઈ કામદાર છે અને લાસ્ટમાં છે વોર્ડ. તો મિત્રો આ જે બાબત છે MPHWનું જે છે જિલ્લા આરોગ્યનું જે જિલ્લા સ્તરનું વહીવટી માળખું છે એક આરોગ્ય કર્મચારી તરીકે તમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ. બીજું મિત્રો તો કે આજે વહીવટી માળખાને લગતી આપણે જે વાત જોઈ અહીંયા સુધી આપણે વાત કરી. તો મિત્રો મળી આવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. મિત્રો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને અમારા વિડીયોને હજી લાઇક નથી કરી તો તમે લાઇક આપી દો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. મહેનત કરજો. જય હિન્દ, જય ભારત.